તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય ને ભાઈ, આપણા વિડીયો જોતા હોય એટલે. પણ આજે એક નવી વસ્તુ તમારે હારે શેર કરવાની હતી કે આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરાય. કેમ કે અત્યારે અવારનવાર ગમે ત્યાં જઈએ આપણે તો આધાર કાર્ડ એક એવી વસ્તુ છે કે ગમે ત્યાં માંગે, હાજરમાં હોય નહીં, એટલે મોબાઈલમાં પડ્યું હોય તો કાંઈ આવે. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, બને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સીધા મળીએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર, જોઈએ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ થાય. સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલી લેવાનું, પછી એમાં UIDAI વેબસાઇટ લોગિન કરવાની. તો આપણે કરી નાખીએ લોગિન. સૌપ્રથમ પહેલી વેબસાઇટ આવે એમાં જવાનું, પછી ઇંગ્લિશ કરવાનું, પછી અપડેટ આધાર એમાં જવાનું, એમાં અપડેટ ડેમોગ્રાફી એન્ડ ડેટા એમાં જવાનું, પછી ત્યાં કન્ટિન્યુ ટેપ કરવાનું, પછી લોગિનમાં જવાનું. ત્યાં તમારા આધાર કાર્ડ નંબર નાખી દેવાના જે હોય. તો આધાર કાર્ડ નંબર નાખી દઈએ આપણે. ત્યાર પછી કેપ્ચા નાખી દેવાના. ત્યાર પછી ઓટીપી આવે 6 આંકડાનો, એ નાખી દેવાનો. ઓટીપી નખાઈ જાય પછી લોગિન કરવાનું, ઓકે કરવાનું આમાં. પછી કન્ટિન્યુ ટેપ પાછું આવે એમાં દબાવવાનું. ત્યાંથી પહેલેથી બીજા નંબરનું ડાઉનલોડ આધાર કાર્ડ એમાં જવાનું. ત્યાર પછી નીચે ખૂણામાં ડાઉનલોડ લખ્યું એ દબાવવાનું. આ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું.